તો મિત્રો જો તમે પણ યુટ્યુબના શોર્ટ વિડીયો ફીચરમાંથી કંટાળી ગયા છો, તમારે શોર્ટ્સનું ફીચર બંધ કરવું છે, તો મિત્રો ફાઇનલી યુટ્યુબે એ ફીચર આપી દીધું છે જેની મદદથી આપણે શોર્ટ ફીડને બંધ કરી શકીએ છીએ। કેવી રીતે કરવાની છે તો ચાલો જાણીએ। તો એની પહેલાં ગાઈસ વિડીયોને પૂરો જોઈ લેજો અને વિડીયોને હજુ સુધી લાઇક નહીં કર્યું તો ભાઈ લાઇક કરી દેજો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ અને આપણે જાણીએ કે આપણે શોર્ટ ફીડને બંધ કેવી રીતે કરવી। મિત્રો ઘણા લોકો કંટાળી ગયા છે શોર્ટ્સથી, કલાકો સુધી શોર્ટ્સ જોયા રાખી છે, બટ કંટાળી ગયા હોય અને તમારે એને બંધ કરવું હોય તો એમના માટે બસ વિડીયો પૂરો જોજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો યુટ્યુબની તમારે ઓફિશિયલ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે। ઓપન કરી એટલે તમારી સામે આ રીતે ઓપ્શન આવી જશે। હવે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા શોર્ટ વિડીયો આવે છે અને અહીંયા નીચે શોર્ટ્સનું ફીડ પણ છે। ચાલુ કરી દઉં, તમને બતાવી દઉં, જોઈ શકો છો શોર્ટ ફીડ ચાલુ છે। હવે આને બંધ કરવું હોય તો મિત્રો સૌથી પહેલાં તો તમારે નીચે અહીંયા એક તમારા પ્રોફાઇલ આઇકન છે આ રીતનું, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। એમાં ક્લિક કરશો ને એટલે તમારી સામે આ રીતે ઓપ્શન આવી જશે। હવે અહીંયા ઉપર સેટિંગનું આઇકન છે, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન ખુલી જશે। હવે મિત્રો અહીંયા એક ઓપ્શન છે સમય મેનેજમેન્ટનું, જોઈ શકો છો ટાઈમ મેનેજમેન્ટ નામનું ઓપ્શન છે, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન આવી જશે। અહીં જોઈ શકો છો તમારે કેટલી કલાક વાપરેલું છે, કેટલી મિનિટ વાપરેલું છે, બધું બતાવી દેશે। હવે તમારે આને બંધ કરવું હોય તો શું કરવાનું મિત્રો, નીચે સ્ક્રોલ કરવાનું છે। નીચે જશો એટલે અહીંયા આવશે શોર્ટ ફીડની મર્યાદા, જોઈ શકો છો આ રીતનો ઓપ્શન આવી જશે। આને તમારે ઓન કરી દેવાનું છે। ઓન કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે। તમારે ટાઈમર સેટ કરી શકો છો કે તમારે 0 મિનિટ શોર્ટ જોવા છે, 15 મિનિટ જોવા છે, 30 મિનિટ જોવા છે, 45 મિનિટ, 1 કલાક, 2 કલાક। બેસિકલી મિત્રો તમે જો 2 કલાક કરી દેશો તો તમે દિવસમાં 2 જ કલાક જોઈ શકો છો। 2 કલાક પછી ઓટોમેટિક રીતે બ્લોક થઈ જશે। અને જો તમારે કોઈ પણ તમારે રીતે સિલેક્ટ કરી શકો છો। તો હું ત્યારે 0 મિનિટ કરી દઉં છું, તમને જાદુ બતાવું। જો 0 મિનિટ કરી દઉં ને એટલે ચાલુ થઈ ગયું। હવે મિત્રો આપણે બહાર નીકળી જાવ ને યુટ્યુબને બેક કરી દેવાનું છે અને ક્લોઝ કરીએ અને રીસેટ કરી દઉં છું। રીસેટ કરીને હવે યુટ્યુબ ઓપન કરું તો જોઈ શકો છો મારામાં શોર્ટ્સ આવશે જ નહીં, જોઈ શકો છો। તમને લાઈવ પ્રૂફ દેખાડું છું મિત્રો, મારામાં શોર્ટ્સ જ નહીં આવે। જોઈ શકો છો બધા લોંગ વિડીયો છે, જોઈ શકો છો નીચે સુધી જાઉં છું, ક્યાંય મારામાં શોર્ટ્સ વિડીયો આવતા જ નથી, જોઈ શકો છો શોર્ટ્સ ક્યાંય દેખાતા જ નથી મિત્રો, શોર્ટ્સ એકદમ ગાયબ જ થઈ ચૂક્યા છે, જોઈ શકો છો। અને આ શોર્ટ્સનું ફીડ અહીં દેખાડે છે, બટ એમાં પણ હું તમને બતાવી દઉં, વેટ એન્ડ વોચ। તો જોઈ શકો છો શોર્ટ્સમાં પણ આ રીતે આવી જશે કે તમારી શોર્ટ ફીડની મર્યાદાઓ પહોંચી ગયા છો, એટલે આ રીતે આવી ને તમે ડાયરેક્ટ જઈ શકો છો એટલે તમને